ભરૂચના આમોદમાં ખેતીની સિઝન શરૂ થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહ્યું નથી। ધરતીપુત્રો ખાતર લેવા માટે આમોદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે લાઇન લગાવવા મજબૂર બન્યા છે। વહેલી સવારથી મોટી સંખ્યામાં ખેડૂતો સંઘના પરિસરમાં પહોંચ્યા। જોકે મેનેજર ચંદુભાઈ પટેલે ખેડૂતોને કૂપનનું વિતરણ કર્યું, જે મુજબ ખેડૂતોને 5 ગુણ ખાતર આપવામાં આવ્યું છે, કેમ કે સરકાર તરફથી કુલ 450 ગુણ જ ફાળવવામાં આવ્યું છે। ખાતરની અછત અને મર્યાદિત ફાળવણીને કારણે અનેક ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો। જગતના તાતે માંગણી કરી છે કે સરકાર ઝડપથી ખાતરનો પૂરતો જથ્થો ફાળવે, જેથી તેમને ખેતીમાં કોઈપણ જાતની મુશ્કેલીનો સામનો ન કરવો પડે। અમે 4 વાગ્યાના સાહેબ લાઈનમાં ઊભા છે કે ખાતર આવશે કે કેમ એ હજુ કઈ સમસ્યા ઊભી થયેલી છે ને ખાતર મળતું જ નહીં સાહેબ। તો ખાતર મળવા વિનંતી। કેટલા સમયથી ખાતર મળતું નહીં સાહેબ, આવીને લાઈનો મળે છે, લાઈનોમાં ખાતર મળતું નથી। સવારે 4 વાગ્યાના એપીએમસીમાં આમોદ ઉભા રહ્યા છે લાઈનમાં। હવે અમને આખા આમોદ તાલુકાની પબ્લિક અહીં આગળ આવે છે ખેડૂતો, અને અમને 4 ગુણો 5 ગુણો આવે છે, તો શું થાય? એટલે અમારા સરકારને અપીલ છે કે જરી વધારે ગુણો અમને ખાતરની આપે।